રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટી અર્જુનભાઈ ખાટરિયાને જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તાત્કાલિક અસરથી દૂર કરાયા. પક્ષને નુકસાન કરતી પ્રવૃત્તિની સ્થાનિક નેતાઓએ ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલની સૂચના બાદ નિર્ણય લેવામાં આવ્યો. જો કે ચર્ચા એવી પણ છે કે અર્જુન ખાટરિયા ભાજપમાં પણ જોડાશે. અર્જુન ખાટરિયા અને તેમના પત્ની જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે. એ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે, કારણ કે 25 વર્ષ ત્યાં કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહદઅંશે મોટો ફાળો છે. મારા જીવનના 25 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાઢ્યા છે. કોંગ્રેસને ટકાવી રાખવા માટે ખૂબ તાકાતથી જિલ્લામાં કામ કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી જિલ્લા પંચાયતમાં પણ જ્યારે તૂટતી હતી ત્યારે જિલ્લા પંચાયત ટકાવી રાખવા માટે અમે ખૂબ મોટો સહયોગ અને અમારું શક્તિઓ છે એ કામે લગાડી હતી. છતાં પણ કોંગ્રેસ પાર્ટી એવો આક્ષેપ કરે, કયા નેતાએ આક્ષેપ કર્યો છે એ મને જાણ નથી, પણ એની સામે કોંગ્રેસ પાર્ટીમાં અમારો ખૂબ મોટો સહયોગ રહ્યો. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ રથના પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં સહભાગી થવા માટેનો જ્યારે અમને મોકો મળ્યો છે, ત્યારે આ મોકો ઝડપી અને અમે આગળ વધવા માટેના પ્રયત્નો સૌ સાથી મિત્રો દ્વારા કરી રહ્યા છીએ. કેસરીઓ ક્યારે ધારણ કરશો ને કોણ કોણ તમારી સાથે રહેશે? જિલ્લામાંથી, તાલુકામાંથી ઘણા બધા કાર્યકર્તાઓ આવી શકે, જિલ્લા પંચાયતના સભ્યો પણ આવી શકે, સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક આગેવાનો અને સંગઠન સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો એવા છે કે એને અમે આદરપૂર્વક સ્વીકારશું. આવવા માટેના જે પ્રયત્નો કરે એને માનભેર છે એ સંગઠનના નેતાઓ સાથે વાત કરી અને સરસ રીતે સ્વીકારી.